કુવાડવા ગામે દેવિકાઝ મહિલા મંડળનો કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં બહેનોની હાજરી વચ્ચે વિવિધ પ્રવૃત્તિઓ અને સન્માન સમારોહ યોજાયો। કુવાડવા ગામ ખાતે આજે દેવિકાઝ મહિલા મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન બહેનો માટે રમતગમત, અંતાક્ષરી સહિતની વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી। સાથે જ મહિલાઓને જીવનમાં ઉપયોગી બને તેવી વિવિધ વસ્તુઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કુવાડવા ગામના સરપંચ સરોજબેન સંજયભાઈ પીપળિયા તેમજ રાજકોટ તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ લાખનભાઈ મહેતા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। દેવિકાઝ મહિલા મંડળ દેવિકાબેન મહેતાના વિચારો અને માર્ગદર્શન સાથે કાર્યરત સંસ્થા છે। સંસ્થાનો મુખ્ય વિચાર મહિલાઓને માત્ર પરંપરાગત કરિયાવર પૂરતો સીમિત ન રાખી તેમની અંદરની કલા, કૌશલ્ય અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે। દેવિકાબેન મહેતાના વિચાર મુજબ દીકરીને માતા પિતા કરિયાવર તો આપે જ, પરંતુ કરિયાવરની સાથે કળા અને કૌશલ્ય પણ આપવું જોઈએ। આ વિચારને આગળ ધપાવવાના ઉદ્દેશ સાથે મહિલા મંડળ દ્વારા મહિલાઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ અને રોજગારીલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે। તાજેતરમાં સંસ્થામાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં તારક ચિહ્ન પ્રમુખ તરીકે દેવાંગીબેન મહેતા, ઉપપ્રમુખ તરીકે દેવાંશીબા ઝાલા વાંકાનેર અને મંત્રી તરીકે અંજનીબા વાંકાનેર તારક ચિહ્નની જવાબદારી સોંપવામાં આવી છે। ભણેલી અને બિઝનેસ ક્ષેત્રે આગળ વધેલી દીકરીઓનું સન્માન। આજના કાર્યક્રમ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે આગળ વધેલી ભણેલી દીકરીઓ તેમજ બિઝનેસ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવતી બહેનો અને દીકરીઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। તેમની સિદ્ધિઓને બિરદાવી અન્ય બહેનો અને દીકરીઓને પણ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી। પત્રકાર બાબુભાઈ ડાભી તેમજ જયસુખભાઈ માલકિયાનું સન્માન। આ વિસ્તારની અંદર પત્રકારત્વ ક્ષેત્રે સારી કામગીરી કરી સ્થાનિક પ્રશ્નો અને સમાચારોને વાચા આપતા પત્રકાર બાબુભાઈ ડાભી તેમજ પત્રકાર જયસુખભાઈ માલકિયાનું પણ દેવિકાઝ મહિલા મંડળના હોદ્દેદારો દ્વારા સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। મંડળના હોદ્દેદારોએ બંને પત્રકારોની કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી।